દરોઈ ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા અમદાવાદમાં પ્રથમ વખત સુભાષ બ્રિજ પર લગાવાયું વ્હાઇટ સિગ્નલ. વાસણા બેરેજની જળ સપાટી 127.75 ફૂટ પર. સાબરકાંઠાના ખેડબ્રહ્માના દેરોલમાં હરણાવ નદીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ. બાળકો સહિત 15 લોકોને ફાયર વિભાગની ટીમે ખસેડ્યા સલામત સ્થળે. સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ. સાબરકાંઠામાં પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક ભરાયા પાણી. નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા ભક્તોને અપીલ. ગીર સોમનાથ જિલ્લાના દરિયામાં જોરદાર કરંટ. 3 થી 5.5 મીટર ઊંચા મોજા ઉછળવાની સંભાવના. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના. એક ગામમાં એક મંડળીનો સત્તાવાર નિર્ણય લેવાય તે પહેલા જ ભાજપમાં ઉઠ્યા વિરોધના સૂર. પૂર્વ મંત્રી રણછોડભાઈ રબારીએ સીએમને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા. ગામના લોકોને ખૂબ મોટો અન્યાય છે. માની લો કે એક ગામની અંદર એક મંડળી હોય તો એ લોકોની માથાતા થઈ જવાની. જંપોરથી લઈ દેવકા સુધી વિસ્તારને દમણમાં સામેલ કરવા તેમજ દમણને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની માંગ. પ્રશાસકને પત્રથી કોંગ્રેસના નેતા કેતન પટેલની रजुआत. पूरा एरिया जमपोर से लेके देवका का जो तट है उसको या तो दमन म्यूनिसिपैलिटी में शामिल किया जाए या फिर महानगरपालिका का पूरे जिले को महानगरपालिका का दर्जा दिया जाए.